જય માતાજી, જય શ્રી રામ। આજે આપણે જઈ રહ્યા છે કાયાવરોહન બ્રહ્મેશ્વર મહાદેવના મંદિરે। તો ચાલો આપ સૌ મિત્રોને બ્રહ્મેશ્વર મહાદેવના દર્શન કરાવીશું। એ ઘણું પ્રાચીન મંદિર છે, તમે જોઈ શકશો। તમે પણ આવો મંદિરે અને બ્રહ્મેશ્વર મહાદેવના દર્શન કરો। જય ભોલેનાથ। रोम रोम भाइयों, सिस्टम पार देंगे। તો આપણે બ્રહ્મેશ્વર યોગ મહાદેવના મંદિર સુધી આવી ગયા છે। તમે જોઈ શકો છો। આપણે હવે અંદર જઈશું, તમને અલગ અલગ સ્થાનના દર્શન કરાવીશું। તો ચાલો આપણે અંદર જઈએ। તમે જોઈ શકો છો મંદિરનો નજારો, ઘણું સુંદર મંદિર છે। અહીંયા બેસવાની પણ તમને સારી સુવિધાઓ છે, આરામદાયક સ્થળ છે। જોઈ શકો છો તમે મંદિર। આપણે અંદર જઈશું મંદિરની અંદર। તો ફાઇનલી આપણે મંદિરની અંદર આવી ગયા છે। તમે નંદીજીના દર્શન કરી શકો છો। તમે મહાદેવના પણ દર્શન કરી શકો છો, જોઈ શકો છો। તમે સારી રીતે દર્શન કરી શકો છો। તમે મંદિરનો નજારો જોઈ શકો છો। ઘણું સુંદર મંદિર છે અને ઘણું પ્રાચીન મંદિર છે। મહાશિવરાત્રિના દિવસે અહીંયા મેળો પણ થાય છે। તો ઘણા દૂર દૂરથી લોકો મેળામાં આવે છે અને મહાદેવના દર્શન કરે છે। વર્લ્ડ ગિનિસ બુકમાં પણ આ મંદિરનું નામ છે। આ મંદિરથી ઘણા બધા શિવલિંગ નીકળેલા છે અલગ અલગ સ્થાન પરથી, તમે જોઈ શકો છો। એવું કહેવામાં આવે છે કે આ બીજું એક કાશી છે, જે અલગ અલગ સ્થાન પરથી શિવલિંગ નીકળે છે। આ મંદિર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહન ગામમાં આવેલું છે, જે ઘણું સારું અને સુંદર મંદિર છે। તો તમે એક વાર આવો અને આ મંદિરની મુલાકાત લો અને ભોલેનાથના દર્શન કરો। અમારો ફૂલ વ્લોગ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હર હર મહાદેવ।